हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ જે છે મિત્રો આપણે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। અગાઉ પણ મિત્રો આપણે ઘણા બધા જે છે આવા મોડલ પેપર મૂકેલા છે। જો તમે ના જોયા હોય તો મિત્રો એકવાર જરૂરથી જે છે બધા મોડલ પેપર જોઈ લેજો, બરાબર। અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, પાટણમાં આવેલા પાર્શ્વનાથ દેરાસરમાં કોની મૂર્તિ જોવા મળે છે? પાટણમાં આવેલા જે છે પાર્શ્વનાથ દેરાસરમાં એમાં જે છે મિત્રો કોની મૂર્તિ જોવા મળે છે? તો શું આવશે અહીંયા મિત્રો? વનરાજ ચાવડા, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, પાટણમાં આવેલા પાર્શ્વનાથ દેરાસરમાં જે છે એ કોની? તો પાટણમાં આવેલા પાર્શ્વનાથ દેરાસરમાં વનરાજ ચાવડા જે છે એમની મૂર્તિ જોવા મળે છે। ખાસ યાદ રાખજો મિત્રો, વનરાજ ચાવડાએ જે છે ને એ સરસ્વતી નદીના કિનારે ઈસવીસન 746માં અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી। એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। મંત્રી પરિષદની સંખ્યા લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ ન હોવી જોઈએ। આવી જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવી? મંત્રી પરિષદની સંખ્યા જે છે એટલે એ લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધારે ન હોવી જોઈએ। આ જોગવાઈ જે છે એ કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ ઉમેરવામાં આવી હતી? તો શું આવશે અહીંયા મિત્રો? 91મો બંધારણીય સુધારો 2003, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મંત્રી પરિષદની સભ્ય સંખ્યા જે છે એ લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધારે ન હોવી જોઈએ। આ જોગવાઈ જે છે એ 91મા બંધારણીય સુધારા 2003 દ્વારા જે છે એ ઉમેરવામાં આવી હતી। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સોલંકી વંશના રાજાઓને તેમના કાળક્રમ એટલે કે સમયગાળા અનુસાર યોગ્ય રીતે ગોઠવો। સોલંકી વંશના રાજાઓને એમના કાળક્રમ જે છે સમયગાળા અનુસાર યોગ્ય રીતે ગોઠવવાના છે, બરાબર। જોઈએ આપણે શું આવશે મિત્રો? સૌપ્રથમ જે છે ને મૂળરાજ પ્રથમ આવશે, બરાબર। મૂળરાજ જે છે મૂળરાજ પ્રથમ એ સૌપ્રથમ આવશે। ત્યારબાદ વાત કરીએ તો શું આવશે? ચામુંડરાજ આવશે। બીજા નંબર ઉપર ચામુંડરાજ આવશે। ત્યારબાદ વલ્લભરાજ આવશે અને છેલ્લે દુર્લભરાજ આવશે। આ રીતે આવશે। ત્રીજું જે છે ને એ પહેલું આવશે। ત્રીજું જે છે પહેલું આવશે। પછી મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજ, બરાબર। ઓપ્શન 3, 1, 2, 4, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। હાથી ગુફા શિલાલેખ નીચેનામાંથી કયા રાજાઓ માટેનો સ્ત્રોત બની શકે? હાથી ગુફા શિલાલેખ જે છે નીચેનામાંથી કયા રાજાઓ માટેનો જે છે એ સ્ત્રોત બની શકે? ખારવેલ આવશે અહીંયા રાઈટ આન્સર। ઓપ્શન સી બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, આ શિલાલેખ જે છે ને એ ઓડિશાના ભુવનેશ્વર પાસે ઉદયગીરીની ટેકરીઓમાં આવેલો છે, જે કલિંગના રાજા ખારવેલની સિદ્ધિઓ વર્ણવે છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। હાથી ગુફા શિલાલેખ જે છે એ ક્યાં? તો ઓડિશાના ભુવનેશ્વર પાસે જે છે ઉદયગીરી ટેકરીઓમાં આવેલ છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય અને અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના મિત્રો પ્રથમ ભારતીય અને અંતિમ ગવર્નર જનરલ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો સી રાજગોપાલાચારી, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા। ખાસ યાદ રાખજો, સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય અને અંતિમ ગવર્નર જનરલ કોણ? તો સી રાજગોપાલાચારી જે છે એ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય અને અંતિમ ગવર્નર જનરલ હતા। ખાસ યાદ રાખજો મિત્રો, લોર્ડ માઉન્ટબેટન આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા, પણ સી રાજગોપાલાચારી જે છે ને એ પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ હતા। ખાસ યાદ રાખજો મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો। ભારતની આઝાદી વખતે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? મિત્રો ભારતની આઝાદી જે છે એ સમયે કોંગ્રેસના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો શું આવશે? જેબી કૃપલાણી, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, ભારતની આઝાદી સમયે જે છે કોંગ્રેસના અધ્યક્ષ કોણ? તો જેબી કૃપલાણી જે છે એ ભારતની આઝાદી વખતે કોંગ્રેસના અધ્યક્ષ હતા। મિત્રો 1947, બરાબર। 1947માં જે છે એ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આચાર્ય જેબી કૃપલાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા। ખાસ યાદ રાખજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલ છે? બાર્ટન મ્યુઝિયમ જે છે એ ક્યાં આવેલું છે? તો
તો મિત્રો આપણે શું જાણીએ છીએ, બાર્ટન મ્યુઝિયમ જે છે ભાવનગરમાં, બરાબર. ઓપ્શન સી રાઇટ આન્સર બનશે. બાર્ટન મ્યુઝિયમ જે છે એ ભાવનગર ખાતે આવેલું છે. મિત્રો આ મ્યુઝિયમની સ્થાપના જે છે ને ખાસ યાદ રાખજો, સ્થાપના પણ પૂછી શકે 1882, બરાબર. આ મ્યુઝિયમની સ્થાપના જે છે 1882માં કરવામાં આવી હતી. તે ગુજરાતના જૂના મ્યુઝિયમોમાંનું એક છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌથી વધુ મેંગ્રુવના વૃક્ષો ક્યાં જોવા મળે છે? મિત્રો આપણે શું જાણીએ છીએ, પશ્ચિમ બંગાળ, બરાબર. સૌથી વધારે જે છે એ મેંગ્રુવ ક્યાં, તો પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન દુનિયાનું સૌથી મોટું મેંગ્રુવ જંગલ છે. અને ગુજરાત જે છે, ગુજરાતમાં પૂછે તો ગુજરાત જે છે બીજા ક્રમે આવશે, પશ્ચિમ બંગાળ પહેલા ક્રમે આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં જોવા મળતી કેરીઓની જાત પૈકી જમાદાર કેરી કયા જિલ્લાની પ્રખ્યાત છે? ગુજરાતમાં મિત્રો જોવા મળતી કેરીઓ જે છે એની જાતો પૈકી જમાદાર કેરી જે છે એ કયા જિલ્લાની પ્રખ્યાત છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? જમાદાર ભાવનગરમાં આવશે, બરાબર. જમાદાર કેરી જે છે ભાવનગર જિલ્લાની પ્રખ્યાત છે. મહુવાની જમાદાર કેરી ખૂબ જ જાણીતી છે, જ્યારે જૂનાગઢની કેસર અને વલસાડની હાફૂસ કેરી, આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની ચૂંટણી કરવાનું કાર્ય કોના પર નિર્ભર હોય છે? ગ્રામ પંચાયતની ચૂંટણી કરવાનું કાર્ય જે છે એ મિત્રો કોના ઉપર નિર્ભર હોય? તો રાજ્ય સરકાર ઉપર હોય, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ગ્રામ પંચાયતની ચૂંટણી કરવાનું કાર્ય જે છે એ કોના ઉપર? તો રાજ્ય સરકાર ઉપર નિર્ભર હોય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1977માં પંચાયતી રાજ વ્યવસ્થાની સમીક્ષા માટે ગઠિત સમિતિની અધ્યક્ષતા કોણે કરી હતી? 1977માં મિત્રો પંચાયતી રાજ વ્યવસ્થાની સમીક્ષા માટે જે છે એ ગઠિત સમિતિની અધ્યક્ષતા જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? અશોક મહેતાએ કરી હતી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. 1977માં પંચાયતી રાજ વ્યવસ્થાની સમીક્ષા માટે ગઠિત સમિતિની અધ્યક્ષતા જે છે એ અશોક મહેતાએ કરી હતી. અશોક મહેતા સમિતિએ મિત્રો પંચાયતી રાજ માટે દ્વિસ્તરીય માળખાની ભલામણ કરી હતી. આ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કયા મંત્રાલય હેઠળ આવે છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે આ કયા મંત્રાલય હેઠળ આવે? ગૃહ મંત્રાલય હેઠળ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એ કયા? તો ગૃહ મંત્રાલય હેઠળ આવશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોના અભિપ્રાય મુજબ આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા ગણવામાં આવે છે? કોના અભિપ્રાય મુજબ જે છે આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા ગણવામાં આવે છે? શું આવશે અહીંયા મિત્રો? મેક્સ મુલર, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મેક્સ મુલર જે છે એમના અભિપ્રાય મુજબ આર્યોનું જે છે મૂળ વતન મધ્ય એશિયા ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, સમ્રાટ હર્ષે બૌદ્ધ ધાર્મિક સંમેલનનું આયોજન કયા સ્થળે કરાવ્યું હતું? સમ્રાટ હર્ષે મિત્રો બૌદ્ધ ધાર્મિક સંમેલનનું આયોજન જે છે એ કયા સ્થળે કરાવ્યું હતું? કનોજ અને પ્રયાગમાં, બરાબર. કનોજ અને પ્રયાગ ખાતે કરાવ્યું હતું, ખાસ યાદ રાખજો. સમ્રાટ હર્ષે બૌદ્ધ ધાર્મિક સંમેલનનું આયોજન ક્યાં? તો કનોજ અને પ્રયાગ જે છે ત્યાં ખાતે કરાવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 15મો, ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો? ભારતની બંધારણીય સભામાં મિત્રો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે જે છે એ સ્વીકાર કરવામાં આવ્યો હતો? તો શું આવશે આમાં? 24/1/1950, બરાબર. 24 જાન્યુઆરી 1950માં જે છે એના દિવસે બંધારણીય સભામાં જે છે એ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો જે છે સ્વીકાર કરવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કોણ ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર છે? નીચેનામાંથી કોણ જે છે ભારતના પ્રખ્યાત મહિલા ચિત્રકાર છે? શું આવશે આમાં રાઈટ આન્સર? એન્જોલી ઇલા મેનન, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. ભારતના જે છે પ્રખ્યાત જે છે મહિલા ચિત્રકાર કોણ? તો એન્જોલી ઇલા મેનન જે છે ભારતના સૌથી પ્રખ્યાત જે છે મહિલા ચિત્રકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખવામાં આવે છે? લેખનના પ્રારંભના યુગને જે છે એ શું કહેવાય? પ્રાગૈતિહાસિક યુગ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. લેખનના પ્રારંભના યુગને શું? તો પ્રાગૈતિહાસિક યુગ એને કહેવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુરુ ગ્રંથ સાહેબની રચના શીખ ધર્મના કયા ગુરુએ કરી હતી? ગુરુ ગ્રંથ સાહેબની રચના જે છે એ શીખ ધર્મના કયા ગુરુએ કરી હતી? ગુરુ અર્જુન દેવ, બરાબર. ગુરુ અર્જુન દેવ જે છે એમણે કરી હતી. ગુરુ ગ્રંથ સાહેબની રચના જે છે એ ગુરુ અર્જુન દેવ દ્વારા કરવામાં આવી હતી. જોઈએ ત્યારબાદનો મિત્રો, ગુરુ અર્જુન દેવ, બરાબર, તેઓ શીખ ધર્મના જે છે ને એ 5મા ગુરુ હતા. આ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ગુરુ અર્જુન દેવ જે છે શીખ ધર્મના 5મા ગુરુ હતા.
અને મિત્રો એમણે જે છે એ 1604માં આ પવિત્ર ગ્રંથનું જે છે સંકલન પૂર્ણ કર્યું હતું. અને અહીંયા આપણને ગુરુ નાનક આપેલા છે. ગુરુ નાનક જે છે ને મિત્રો શીખ ધર્મના સૌપ્રથમ ગુરુ હતા અને સ્થાપક પણ એમને ગણી શકાય. ગુરુ નાનક જે છે શીખ ધર્મના સૌપ્રથમ ગુરુ હતા, બરાબર. અહીંયા ગુરુ ગોવિંદસિંહ આપેલા છે. ગુરુ ગોવિંદસિંહ જે છે ને એ 10મા ગુરુ હતા. એમણે મિત્રો ગુરુ ગ્રંથ સાહેબને શીખોના કાયમી અને જીવંત ગુરુ તરીકે જાહેર કર્યા હતા. આ બાબત પણ આપણને ખ્યાલ હોવી જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય? પ્રિઝમમાં જે છે કયા રંગના પ્રકાશનો વેગ જે છે એ સૌથી ઓછો હોય? તો જાંબલી જે છે ને મિત્રો, જાંબલી એનો જે છે પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે. ખાસ યાદ રાખજો, પ્રિઝમમાં જે રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય તેનો વેગ પણ સૌથી ઓછો હોય, બરાબર. લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોવાથી કાચના જે છે પ્રિઝમમાં તેનો વેગ સૌથી વધારે હોય છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 20મો, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન જે છે એ ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? તો સ્પીકર, બરાબર, અથવા તો અધ્યક્ષ જે છે સ્પીકર હોય, લોકસભાના અધ્યક્ષ, બરાબર. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની ના પાડી શકે, સ્પીકર ના પાડી શકે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજતરંગીણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? રાજતરંગીણી પુસ્તકમાં જે છે એ કયા પ્રદેશનો ઇતિહાસ જોવા મળે છે? તો કાશ્મીર રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. આ પુસ્તકની રચના જે છે ને મિત્રો કવિ કલ્હણ દ્વારા કરવામાં આવી હતી. આ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1911માં બંગાળના ભાગલા કોના દ્વારા રદ કરવામાં આવ્યા હતા? મિત્રો 1911માં બંગાળના ભાગલા જે છે કોના દ્વારા રદ કરવામાં આવ્યા હતા? તો લોર્ડ હાર્ડિગ આવશે. લોર્ડ હાર્ડિગ જે છે ને એમના દ્વારા જે છે 1911માં બંગાળના ભાગલા જે છે એ રદ કરવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો મિત્રો, બંગાળના ભાગલાની જાહેરાત જે છે ને એ 1905માં, ખાસ યાદ રાખજો, બંગાળના ભાગલાની જાહેરાત 1905માં કરજણ દ્વારા કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. અને રદની જાહેરાત જે છે એ હાર્ડિગ અને જાહેરાત જે છે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરજણે કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પાટણમાં સૌથી લાંબુ શાસન કયા શાસકનું હતું? પાટણમાં મિત્રો સૌથી લાંબુ શાસન જે છે એ કયા શાસકનું હતું? તો ભીમદેવ બીજો, બરાબર. ભીમદેવ બીજો જે છે આમનું શાસન હતું. પાટણમાં સૌથી લાંબુ શાસન કરનાર જે છે ભીમદેવ બીજા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? દાતા અને પાલનપુર, બરાબર. દાતા અને પાલનપુર જે છે આ સ્થળોની વચ્ચે જેસોરની ટેકરીઓ આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રેફ્રિજરેટરમાં પાણી ઠંડુ કરવા માટે નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ થાય છે? ફ્રીઝરમાં જે છે મિત્રો પાણી ઠંડુ કરવા માટે નીચેનામાંથી કયા વાયુનો જે છે એ ઉપયોગ થાય? તો ફ્લ્યુરોઇથેન, બરાબર. ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે. ફ્લ્યુરોઇથેન જે છે આ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ મિત્રો ફ્રીઝરમાં જે છે ને અગાઉ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હતો, પણ જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો હતો, અને હવે એની જગ્યાએ જે છે એ ટેટ્રાફ્લ્યુરોઇથેન જે છે આ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ગુજરાતમાં મિત્રો પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ જે છે એ ક્યાં વિકસ્યો છે? તો કોયલી ખાતે, બરાબર. કોયલી ખાતે વિકસ્યો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? મતલબ આપણને એક જોડી ખોટી આપેલી છે એ જણાવવાની છે, બરાબર. જોઈએ આપણે પહેલાં તો, રણજીત વિલાસ પેલેસ જામનગર, નવલખા પેલેસ ગોંડલ, નીલમબાગ પેલેસ ભાવનગર, લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. આમાંથી મિત્રો કઈ જોડી ખોટી આપેલી છે? શું આવશે મિત્રો? આ રણજીત વિલાસ પેલેસ જે છે ને આ જોડી આપણને ખોટી આપેલી છે, બરાબર. એટલે આપણો જવાબ જે છે એ ઓપ્શન એ બની જશે. રણજીત વિલાસ પેલેસ જે છે એ જામનગર નહીં આવે. રણજીત વિલાસ પેલેસ જે છે ને મિત્રો વાંકાનેરમાં આવેલો છે. એટલે પહેલી જોડી આપણને ખોટી આપેલી છે. બાકીની જે છે તમામ જોડી આપણને ત્રણેય સાચી આપેલી છે. પહેલી જોડી રણજીત વિલાસ પેલેસ જામનગરમાં નહીં આવે, વાંકાનેરમાં આવશે. અને જામનગરમાં જે છે એ કયો પેલેસ આવેલો છે એ બાબત પણ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. જામનગરમાં જે પેલેસ આવેલો છે એ મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનામાંથી કયું ખનિજ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે વપરાય છે? બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનામાંથી કયું ખનિજ જે છે એ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે વપરાય? તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો,
વુલેસ્ટોનાઇટ, બરાબર. ઓપ્શન સી રાઇટ આન્સર અહીંયા બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ICARનું પૂરું નામ જણાવો. ICARનું પૂરું નામ શું છે? શું આવશે અહીંયા મિત્રો? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર. ઓપ્શન સી રાઇટ આન્સર બની જશે. ICARનું પૂરું નામ શું? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર. આનું પૂરું નામ છે. મિત્રો આનું મુખ્ય મથક જે છે ને એ નવી દિલ્હી ખાતે આવેલું છે અને ભારતમાં કૃષિ સંશોધન અને શિક્ષણના સંકલન માટેની આ સર્વોચ્ચ સંસ્થા છે. આ બાબત આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો અહીંયા આપણને જે છે સરદાર પટેલ વિશે જે છે એ વિધાનો આપેલા છે, બરાબર. એમાંથી જણાવવાનું છે કયું વિધાન સાચું નથી, મતલબ એક વિધાન આપણને ખોટું આપેલું છે એ જણાવવાનું છે. જોઈએ આપણે. સરદાર પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને પ્રથમ ગૃહપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. વલ્લભભાઈ પટેલનો જન્મ અમદાવાદમાં થયો હતો. સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ હતું અને સરદાર પટેલ ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. મિત્રો આમાંથી એક વિધાન ખોટું આપેલું છે. તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે કયું વિધાન ખોટું છે. સરદાર પટેલ, બરાબર, વલ્લભભાઈ પટેલનો જન્મ જે છે અમદાવાદમાં નહીં આવે. એમનો જન્મ મિત્રો નડિયાદ ખાતે, બરાબર, નડિયાદમાં એમનો જન્મ થયો હતો, નહીં કે અમદાવાદ. એટલે જવાબ જે છે ઓપ્શન બી બનશે આપણો રાઈટ આન્સર. આ વિધાન જે છે ને એ ખોટું આપેલું જ છે, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન. મિત્રો આનો આન્સર જે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? મિત્રો દર વખતે આપણે જે છે એક પ્રશ્ન આવો રાખીએ છીએ 31મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જે છે એ જરૂરી પથ્થરો મળે છે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.